वचनामृत पान 110 मोक्षमाला शिक्षा पाठ 72 32 योग तेमाना આપણે 22 વાક્યો સુધી વાંચી ગયા. હવે 23મો યોગ તે મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. વિવેચનમાં 5 મહાવ્રત એ મૂળ ગુણ છે. તેને શુદ્ધ એટલે અતિચાર ન લાગે તેમ પાળે. તેને અતિચાર ન લાગે તેમ પાળે. દરેક વ્રતની 5 ભાવના છે તે વિચારે. અતિચારથી વ્રત તૂટે નહીં પણ મલિન થાય. આત્મશુદ્ધિ માટે 5 મહાવ્રત જ્ઞાની પુરુષે ઉપદેશ થયા. જે મુનિ માટે મહાવ્રત છે અને શ્રાવક માટે ગુણવ્રત છે. તે મૂળ ગુણ છે પણ તેને શુદ્ધ એટલે અતિચાર ન લાગે તેમ પાળે. મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ રીતે પાળવા. તેમાં અતિચાર એટલે દોષ ન લગાડવા. મુનિઓને માટે પંચ મહાવ્રત, શ્રાવક માટે એના જ છે અહિંસા, સત્ય, ચોર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ. પંચ મહાવ્રત કહો અથવા ગ્રસ્ત માટે પંચ અણુવ્રત કહો. દેશે વ્રત સંપૂર્ણ મુનિ પાડે પણ દેશે એટલે અંશે શ્રાવક પણ પાડી શકે. હવે એના માટે દરેક વ્રતની 5 ભાવનાઓ છે તે વિચારે. શા માટે? કે જેથી અતિચાર લાગે નહીં. અતિચાર એટલે દોષ લાગવાથી વ્રત તૂટે નહીં પણ મલિન થાય. અને વારંવાર અતિચાર સેવે તો વ્રત તૂટવાનો પણ વખત આવી શકે. હવે એ 5 આ મહાવ્રતની 5 ભાવનાઓ શું છે તે સહસુખ સાધનમાં પાન 543 પર આ બધી બતાવી છે. તેમાં એમ કહ્યું, તેમાં પહેલી અહિંસા વ્રત પાળવા માટેની ભાવનાઓમાં શું કહ્યું તો કે વચન ગુપ્તિ, મન ગુપ્તિ, ઈર્યા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને જોઈ તપાસીને ભોજન કરવું એ 5 અહિંસા વ્રતની 5 ભાવનાઓ છે. વચન ગુપ્તિ જેટલું નહીં બોલે, નહીં બોલાવો 9 ગુણ. જેટલું ઓછું બોલે એટલું કર્મબંધ ઓછો થાય. મન ગુપ્તિ મનને પણ વશ રાખે. ઈર્યા સમિતિ એટલે ચાલવામાં પણ અનેક જીવની હિંસા થઈ શકે એટલે 2 ડગલા આગળ જોઈને ચાલે. તે પછી મુનિ હોય કે ગ્રસ્તને પણ એ છે કે મુનિને પાપ લાગે ને ગ્રસ્તને ન લાગે એવું નથી. એટલે એને પણ 2 ડગલા આગળ જોઈને કોઈ જીવ મરે નહીં એમ ચાલવું. પછી આદાન નિક્ષેપણ સમિતિ લેવું મૂકવું કંઈ પણ કરવું હોય તે યત્નપૂર્વક કરવું. અને ભોજન અથવા પાન એટલે કોઈ પીવાની વસ્તુ હોય એમાં કોઈ જીવજંતુ તો નથી એ પૂરેપૂરી તપાસીને જોવું. અર્થાત હિંસા ન થાય કોઈ પણ વાક્યમાં. આપણને વચન પણ કોઈને એવા બોલીએ કે સાવા માણસને દુઃખ થાય તો એ પણ હિંસા છે. એટલે વચનની ગુપ્તિ, કોઈનું બુરું ચિંતવીએ અરે એમાં પણ જો એને ખબર પડે કે એને મારું બુરું ચિંતવ્યું તો પણ એને દુઃખ થાય. કોઈને કિંચિત માત્ર પણ કાયથી, વચનથી કે મનથી દુઃખ ન થાય એમ વર્તવું એ અહિંસા વ્રતની 5 ભાવનાઓ છે. પછી સત્ય વ્રતની 5 ભાવનાઓ. સત્ય માણસ કયા કયા પ્રકારે બોલી શકે? જૂઠ. સત્યનું વિપરીત જૂઠ. જૂઠ માણસ કયા કયા પ્રકારે બોલી શકે અથવા અસત્ય કેવી રીતે બોલી શકે તો કે ક્રોધને વશ માટે ક્રોધનો ત્યાગ કરવો. લોભને વશ પણ જૂઠ બોલે, ભયને વશ પણ બોલે, કોઈ ડરનો માર્યો જૂઠ બોલે, હાસી મશ્કરીમાં પણ જૂઠ બોલે. 4 તો આ. અને 5મું જે કંઈ પણ બોલવું તે જ્ઞાની પુરુષોએ જેમ કહ્યું તેમ બોલવું. શાસ્ત્રોમાં જેમ ઉપદેશ્યું તેમ જ બોલવું.
સત્ય પણ કરુણામય બોલવું. સામા જીવને કોઈ પણ પ્રકારે દુઃખ ન ઉપજે તેમ સત્ય બોલવું. જેમ કે હરણ ગયા હોય પૂર્વ દિશામાં, આપણને ખબર હોય, ત્યાં કોઈ કસાઈ આવીને પારધી પૂછે શિકારી કે કઈ દિશામાં ગયા, અને આપણે પૂર્વ દિશામાં કહી દઈએ તો મારી નાખે. માટે સત્ય હોવા છતાં અસત્ય છે. તે વખતે આપણે એને કહી દઈએ પૂર્વ દિશામાં નહીં, પશ્ચિમ દિશામાં ગયા છે, તો એ જૂઠ નથી. કેમ કે આશય પર આધાર છે. એનો આશય શું છે કે એને સત્ય વાત એ કરીશું તો બિચારા બધાના પ્રાણ ચાલ્યા જશે, એટલે એને આ દિશા બતાવીએ એટલે એને મળે નહીં, એટલે જીવો બચી જાય. એ લક્ષ્ય જ્યાં અહિંસાનો છે ત્યાં દેખાવે જૂઠ હોવા છતાં પણ સત્ય છે. એમ સત્યવ્રતની 5 ભાવનાઓ: ક્રોધ, લોભ, ભય અને હાસ્ય 4ને વશ થઈ જીવ જૂઠ બોલે, માટે તે બોલવું નહીં, ધ્યાન રાખવું. અને શાસ્ત્રથી વિરુદ્ધ વચન બોલવું નહીં. એ સત્યવ્રતની 5 ભાવનાઓ છે. એટલે અહિંસા, સત્ય. હવે અચૌર્ય વ્રત. અચૌર્ય વ્રતની 5 ભાવનાઓ કઈ? તો કે શૂન્ય એકાંત જગ્યામાં રહેવું, ઉજ્જડ એવા સ્થાનમાં રહેવું, કોઈએ છોડી દીધેલા, પોતે જ્યાં હોય ત્યાં બીજા આવે તો ના નહીં પાડવો, અને કોઈ મનાઈ કરે ત્યાં રહેવું પણ નહીં. શુદ્ધ ભિક્ષામાં કંઈ અંતરાય થાય તો પણ એ ભિક્ષા લેવી નહીં. અને સાધર્મીઓ સાથે કજિયા, કંકાસ, ક્લેશ કરવો નહીં. એ પણ બધી ભાવ ચોરી છે. માટે અચૌર્ય વ્રતની આ 5 ભાવનાઓ પણ પાળવી. બધું આ સત્સુખ સાધનમાં આપેલું છે. 543 ઉપર. હવે બ્રહ્મચર્ય વ્રતની 5 ભાવનાઓ. શુદ્ધ રીતે બ્રહ્મચર્ય પાળવા માટે આ મહાપુરુષોએ કહ્યું. એક તો સ્ત્રી સંબંધીની કથાઓનો ત્યાગ કરવો. કથાઓ કહેવી નહીં કે સાંભળવી પણ નહીં, જેથી સ્ત્રીઓ પ્રત્યે રાગ ઉત્પન્ન થાય એવી કોઈ કથા આપણા મુખે કહેવી નહીં, કોઈ કહે તો સાંભળવી નહીં, અર્થાત વાંચવી પણ નહીં. મનોહર કાનિયા વગેરે અનેક આવું અશ્લીલ સાહિત્ય જગતમાં છપાય તે કદી વાંચવા નહીં. બીજું, સ્ત્રીઓના અમુક અંગોનો રાગ ભાવથી જોવાનો ત્યાગ કરવો. ત્રીજું, પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું નહીં. ચોથું, કામોદ્દીપક એવા પુષ્ટ રસો લેવા નહીં. અને પાંચમું, શરીરનો સંસ્કાર કરવો નહીં. એટલે એની શોભા કેમ વધે એમ રંગબેરંગી કપડાં પહેરી અને શરીર કે અલંકાર આદિ પહેરીને શણગારવો નહીં, એની શોભા કરવી નહીં. એ બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ રીતે પાળવાની 5 ભાવનાઓ છે. હવે પાંચમું, પરિગ્રહ ત્યાગ વ્રતની 5 ભાવનાઓ. તેમાં ઇષ્ટ કે અનિષ્ટ એવા 5 ઇન્દ્રિયોના પદાર્થો કે જે વડે આપણું મન આકર્ષિત થાય અથવા અણગમો ઉત્પન્ન થાય એવા કોઈ પણ વિષયોમાં રાગ દ્વેષ કરવો નહીં, પણ એનાથી દૂર રહેવું અથવા જે મળે તેમાં સંતોષ ભાવ રાખવો. એ પરિગ્રહ ત્યાગ વ્રતની 5 ભાવનાઓ છે. આ પ્રમાણે અહીંયા 23મું વાક્ય કૃપાલે કે મૂળ ગુણે 5 મહાવ્રત વિશુદ્ધ પાળવા. એટલે 5 મહાવ્રત એ મૂળ ગુણ છે, તેને શુદ્ધ રાખવા, એટલે અતિચાર ન લાગે તેમ પાળવા. એમ દરેક વ્રતની 5 ભાવનાઓ છે તે વિચારે. કેમ કે અતિચારથી વ્રત તૂટે નહીં પણ મલિન થાય. મલિન થતાં તૂટવાનો સંભવ આવે. હા છે, એ આગળ જ બતાવે છે કૃપાલજી 24મા વાક્યમાં. ઉત્તર ગુણ તો 84 લાખ છે, લાખ. એ પણ આગળના વાક્યમાં બતાવશે. હવે અતિચાર લાગતા વ્રત તૂટે
એના ઉપર એક દ્રષ્ટાંત છે, કૃપાલદેવ પોતે આપ્યું. પુંડરીક અને કુંડરીક, બે ભાઈઓ, બે સત્પુરુષનો ઉપદેશ સાંભળીને દીક્ષા લેવાનો ભાવ થયો. કુંડરીકે દીક્ષા લીધી એટલે પુંડરીક પછી રાજ્ય સંભાળવામાં રહ્યો. પણ એની પણ નિરંતર એવી ભાવના રહે છે કે ભગવંત મારો પણ અવસર ક્યારે આવશે કે હું પણ દીક્ષા લઈશ. ખરેખર જન્મ સાર્થક તો એથી જ થાય એમ એ વૈરાગ્ય ભાવ સહિત રાજ્ય પાલન કરે છે. હવે ત્યાં શું થયું? કુંડરીકે 1000 વર્ષ ચારિત્ર પાળ્યું, છતાં પછી મન ચલિત થઈ ગયું, મારે તો આ નહીં જોઈએ. એટલે શું કરે? હવે કે મને ભાઈ આ ઘરમાં આવવા દેશે કે નહીં, હા રાજ્ય આપશે કે નહીં, એમ વિચારીને પોતાના રાજ્યના બગીચામાં ત્યાં શહેરમાં આવીને ગો મુપત્તિ ઝાડને લટકાવી ને ત્યાં રહેલ છે નીચે. માળીએ આ જોયું. માળીએ જોયું કે અહો આ તો રાજાના ભાઈ છે. એટલે જઈને રાજાને કહ્યું, પુંડરીકને, કે આપના ભાઈ પધાર્યા છે, પણ ઓઘા મુપત્તિ તો ઊંચે લટકાવી દીધા છે. એટલે એમને શંકા થઈ, છે શું એને ચારિત્ર નથી પાળવું, દીક્ષા પાળવી નથી, મૂકી દેવી છે કે શું? એટલે ત્યાં આવે છે, જુએ છે કે ખરેખર એની તો એવી ભાવના છે. તો કે ભાઈ તારી એવી ભાવના હોય તો એમ કર, તું રાજ્ય લઈ લે, આ તારા ઓઘા મુપત્તિ મને આપ. પણ આ યોગ્ય નથી, તું આ કરે છે. પણ હવે એને તો એવો જ પાપનો ઉદય, બુદ્ધિ કર્માનુસારિણી, એટલે વિનાશકાલે વિપરીત બુદ્ધિ સૂજી, એટલે નહીં કે મારે નહીં જોઈએ. પણ પુંડરીકે આ ગ્રહણ કરીને એવો નિર્ણય કર્યો, રાજાએ, જે હમણાં રાજા છે, કે જ્યાં સુધી હું મારા ગુરુને મળું નહીં, કપડાં તો પહેરી લીધા, પણ હવે સદગુરુ પાસે જઈ ને એમની આજ્ઞાએ આ દીક્ષા ગ્રહણ નહીં કરું યથાર્થ, ત્યાં સુધી હું આહાર પાણીનો પણ ત્યાગ કરું છું. હવે રાજા કોમળ છે, પગમાં કંઈ પહેરે નહીં, ગુરુ પાસે જાય છે, જતા જતા રસ્તામાં અનેક, હવે એટલું કોમળ શરીર કોઈ દિવસ, એટલે લોહી લુહાણ થઈ ગયા. અને એના ત્યાં પહોંચતા પહેલાં જ એમનો દેહાંત થઈ ગયો, સમાધિ મરણ થયું. કેમ કે રાજ્યમાં હતા ત્યારે ઉત્તમ ભાવના જ હતી, અને હવે એને તો 1000 વર્ષ રાજ્ય કર્યું, અને કુંડરીકે 1000 વર્ષ દીક્ષા પાડી, પણ અંતે ભાવથી છોડી દીધું બધું. પાપ પુણ્યના દળિયા પાપરૂપ કરી નાખ્યા. હવે શું થયું? કુંડરીક પાછો રાજ્યમાં આવ્યો, રાજા થયો, એટલે કોઈ એને, એના સામંતો બધા એને સ્વીકારવા તૈયાર નથી કે આ આપણા આવા વૈરાગ્યવાન રાજાને તો એનો વેશ લઈ લીધો, પાછું રાજ્ય લઈ લીધું, સંયમ છોડીને. આ સેવવા યોગ્ય નથી. એણે રાજ્યમાં આવ્યો એટલે તે દાડે ખૂબ ખાધું, અને એના કારણે રાત્રે બીમાર પડ્યો. કુંડરીક એટલે કોઈ સેવા કરતું નથી, કેમ કે એના ચારિત્રહીનપણાને લઈને અથવા એના કર્મે કરીને એના પ્રત્યે કોઈને પ્રેમ ના આવ્યો. એટલે એને વિચાર કર્યો કે આ મારા સામંતો મારી સેવા નથી કરતા, હવે મને ઠીક થવા દો, સવારમાં બધાને જોઈ લઈશ, મોતના ઘાટ ઉતારી દઈશ. શું સમજે છે આ બધા? હવે આખી રાત પોતાના મંત્રીઓ કે સૈનિકો કે સેવકો પ્રત્યે એવી ભાવના કરી દુર્ધ્યાન, રૌદ્ર ધ્યાન કરીને તે જ રાત્રે મરી જઈ અને 7મી નરકમાં ગયો. અને પુંડરીક જેને 1000 વર્ષ દીક્ષા પાડી છે, એ જ ઉત્તમ ભાવ ટકાવી અને અંતે સમાધિ મરણ કરી, વેશ તો હજુ લીધો જ છે હમણાં જ મુનિનો, છતાં ભાવથી શુદ્ધિ છે, એટલે ભાવથી શુદ્ધ રીતે પાલન કરતા હતા. તો એ મરીને દેવલોકમાં જાય છે.
1000 વર્ષ ઘરમાં રહ્યા દેવલોકમાં અને સંયમ પાળ્યો નરકમાં. એટલે મહાપુરુષો કે પંચ મહાવ્રત લેવા તો શુદ્ધ રીતે પાળવા, નહીં તો લેવા જ નહીં. તમને કોણ કહે છે કે તમે દીક્ષા લ્યો? તમારી પૂરી યોગ્યતા હોય તો લો, નહીં તો ગ્રસ્ત રહીને પણ તમે ઉત્તમ રીતે જે આચાર છે તેનું પાલન કરો. મુનિના ધર્મ, મુનિ આચાર લઈએ તો તે પ્રમાણે સંપૂર્ણ પાળવા, ગ્રસ્ત ધર્મ પાળીએ તો તે પ્રમાણે સંપૂર્ણ પાળવા, ને બ્રહ્મચર્ય વ્રત લઈએ તો તે પ્રમાણે વર્તવું. પછી વ્રત લઈએ ઊંચા અને કામ કરીએ નીચા તો એ પોતાનું પતન થાય અને એમાં ધર્મનું પણ ઉલ્લંઘન થાય, ધર્મની પણ નિંદા થાય. માટે એવા કામ કરવા નહીં. એટલે કૃપાલદેવ કહે કે શુદ્ધ રીતે મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા તો એને મોક્ષની સાથે જોડે એવો આ યોગ છે. ચારિત્ર ધર્મ એ મુક્તિનો શીઘ્ર ઉપાય છે, પણ જેમ ભગવંતે કહ્યું તેમ પાલન કરે તો, આજ્ઞા લઈને તોડે તો મુક્તિ ન મળે, એ તો વધારે મોટો અપરાધ કહેવાય. પંચ મહાવ્રતે મૂળ ગુણ છે, તેને શુદ્ધ એટલે અતિચાર ન લાગે તેમ પાડે. દરેક વ્રતની 5 ભાવનાઓ છે તે વિચારે. અતિચારથી વ્રત તૂટે નહીં પણ મલિન થાય, અને મલિન થતાં થતાં વ્રત ભંગ પણ થઈ જાય, મહાદોષ લાગે. માટે મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. હવે વાક્ય 24મો યોગ. ઉત્તર ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. ઉત્તર ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા, વિશેષ શુદ્ધિ સહિત પાળવા. 5 મહાવ્રતના 84 લાખ ઉત્તર ભેદ ગણાવ્યા છે. તે શુદ્ધ પાળવા. એ વ્રત તો વિશુદ્ધપણે પાળે, તેથી મોક્ષ માર્ગમાં એ આત્માનું જોડાણ થાય, તેથી તે યોગ છે. મૂલાચાર ગ્રંથ, આચારનો ગ્રંથ છે, મુનિ આચારનો. તેમાં 11માં શીલ ગુણ અધિકારમાં આ 84,000 ભેદ સ્પષ્ટ બતાવ્યા છે. 84 લાખ ભેદ સ્પષ્ટ બતાવ્યા. અને ધર્મામૃતમાં પણ 200 પેજ 204 અને 205 ઉપર એનું ટૂંકું વર્ણન છે. ધર્મામૃત પુસ્તક છે, આપણા આશ્રમથી જ પ્રકાશિત છે. એમાં સાગાર ધર્મામૃત અને અણગાર ધર્મામૃત, એટલે મુનિના આચાર અને ગ્રસ્તના આચાર કેવા હોવા જોઈએ એ બતાવ્યું. એમાં અમુક 40-50 ભેદ બતાવ્યા. પછી કે છે એકબીજાને ગુણાકાર કરવા એ વગેરે કે સ્પષ્ટ જાણવું હોય તો મૂલાચારમાં 11માં શીલ ગુણ અધિકારમાં જુઓ એમ લખ્યું છે. ત્યાં વધારે સ્પષ્ટતાથી આ 84 લાખ ઉત્તર ભેદ જણાવ્યા છે. તો એ બધાને કે છે શુદ્ધ રીતે પાળવા. જેમ કે પંચ મહાવ્રતની રક્ષા માટે સંયમના 12 ભેદ, 12 પ્રકારે સંયમ, 13 પ્રકારે સંયમ, 17 પ્રકારે સંયમ, એમ આ 84 લાખ ઉત્તર ભેદ પણ એમાં બતાવ્યા છે. તે વ્રતો વિશુદ્ધપણે જો પાડે તો જરૂર તે આત્માનું જોડાણ મોક્ષ સાથે થાય, અર્થાત તે મોક્ષને મેળવે. તેથી એ પણ એક યોગ છે. હવે 25મો વાક્ય. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ આપણે જે કરીએ છીએ, સવારમાં ચૈત્યવંદન કરીએ ત્યારે નો કાયોત્સર્ગ કરીએ છીએ, પછી પાછા ઊભા થઈએ ત્યારે એ પ્રકારનો કરીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરતા તેમાં કાયોત્સર્ગ કરે, ચૈત્યવંદનમાં કરે. તો એ કાયોત્સર્ગ કરતી વખતે શું ભાવ રાખવો તે બતાવે છે. એને કાયોત્સર્ગ એટલે શું, અને કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે કાયાની મમતાનો ત્યાગ. કાયાની મમતા એટલે આ કાયા મારી છે, આ શરીર મારું છે એવું છોડીને અમુક લોગસ વગેરે બોલે
ત્યાં સુધી કાયા મારી નથી, હું તો આત્મા છું, એ લક્ષ્યમાં રહે તો જ એ ખરો કાયોત્સર્ગ છે. કાયાનો ઉત્સર્ગ, કાયાનો ત્યાગ કરીને એ થોડા સમય માટે આત્મભાવમાં રહે, હું આત્મા છું, દેહ મારો નથી. કાયા અને આત્મા જુદા ન જાણે ત્યાં સુધી કાયોત્સર્ગ વાસ્તવિક નથી. કાયા ને આત્મા અથવા દેહને આત્મા ભિન્ન છે એમ કાયોત્સર્ગ વખતે ન જાણે તો કે છે એનો કાયોત્સર્ગ યથાર્થ નથી. કાયા અને આત્મા જુદા ન જાણે ત્યાં સુધી કરેલો કાયોત્સર્ગ વાસ્તવિક નથી. કાયા તરફથી વૃત્તિને રોકી આત્મા તરફ વાળવી, દેહ હું આ દેહ છું, ફલાણો છું, એ ભાવ તો એને દ્રઢ છે જ, પણ હવે આ દેહ તે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે કાયા પ્રત્યેની ગાઢ મમતા અને તોડવા માટેનો અભ્યાસ છે. એટલે કે હું તો આત્મા છું, આ દેહ તે મારું સ્વરૂપ નહીં. કમસે કમ કાયોત્સર્ગ કરે ત્યાં સુધી તો કે છે ધ્યાનમાં રાખે, અને કાયોત્સર્ગ પણ ઉત્સાહપૂર્વક કરવો, ખૂબ ભાવથી કરવો. ઉત્સાહપૂર્વક એટલે ભાવથી કાયોત્સર્ગ કરવો. કાયાથી કરે એટલું પૂરતું નથી. આપણી બધી ક્રિયા કાયાથી થાય છે, એમાં મન તો જોડાતો નથી, આત્મા મન ભટકતું રહે, એટલે એ કહે છે કે એટલા પૂરતું નથી, એનાથી કંઈ આત્મભાવ દ્રઢ નહીં થાય. એટલે કાયાથી કરે માત્ર એટલું પૂરતું નથી, કાયાથી ને ભાવથી કરે. કાયાથી કાયોત્સર્ગ કરે પણ એની સાથે ભાવનું જોડાણ કરે. કાયાથી અને ભાવથી કરે તેના ઉત્થિત વગેરે ભેદ છે. ઉત્થિત એટલે ઉત્થાન, ચડતા પરિણામથી કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગથી થાકે નહીં, શરીર દુઃખે છતાં ડગે નહીં. બ્રહ્મચારી આખી રાત કાયોત્સર્ગ કરતા, અથવા કૂવાના કાંઠા પર ઊભા રહીને, કાં મકાનની ઊંચી છાજલી પર રહીને, કે પડે તો નીચે સીધા દેહ છૂટી જાય. એટલે કેટલી બધી સ્થિરતાથી એ કરી શકતા હતા. એમ શરીર દુઃખે છતાં ડગે નહીં, થાક લાગે નહીં, કર્મ છૂટે છે એમ લાભ માને કે આ બધું હું કરું છું તેથી મારા કર્મ નિર્જરે છે. દેહ દુઃખમ મહાફલમ, દેહને દુઃખ થાય એ મહાફલ છે. કેમ કે એની પ્રત્યેની આસક્તિ કંઈ પણ ગયા વગર કોઈ દેહને દુઃખ આપે નહીં. દેહ મારો છે જ નહીં, એને મારું માનીને બહુ એને પોસ્યું છે, માટે એને દુઃખ પડે એમાં મને પડતું નથી એવો ભાવ ઉપજે તો જ આવી રીતે દેહ દુઃખમ મહાફલમ માની શકે. જેમ કે એક દ્રષ્ટાંત છે, એક રાજા ચંદ્રાવતંસક નામનો રાજા, એ રાત્રે એક દિવસે કાયોત્સર્ગ કરતા હતા. એટલે એવો મનમાં અભિપ્રાય કર્યો કે આંગણામાં દીવો બળતો હતો એના રાજમહેલમાં. એટલે કે આ દીવો જ્યાં સુધી સળગતો રહેશે ત્યાં સુધી કાયોત્સર્ગ કરીશ. એટલે કે કલાક 2 કલાક બીજું દીવો કેટલો સળગતો રહે. એટલે એણે તો એ પ્રમાણે આ અભિગ્રહ નિયમ લઈને ધ્યાનમાં ઊભા રહી ગયા. હવે ત્યાં શું બન્યું, દાસી આવી. એણે જોયું કે હો મહારાજ તો અહીંયા ધ્યાનમાં ઊભા, અંધારૂપ થઈ જશે, એટલે થોડુંક તેલ ખૂટે કે નવું લાવીને પૂરી દે. આમ કરતાં એમને ઊભા જોયા. એ દાસીએ પણ વારંવાર આખી રાત આવું કર્યું. મહારાજને અંધારું થઈ જાય, પણ મહારાજનો તો એવો નિયમ છે કે આ જ્યાં સુધી એ ઓલવાય નહીં ત્યાં સુધી કાયોત્સર્ગ પાળી શકે નહીં. આખી રાત ઊભું રહેવું પડ્યું.
પણ દ્રઢતાથી ડગ્યા વગર રહ્યા અને સવારમાં તો જેવો પગ ઉપાડવા જાય છે બધું લોહી જામી ગયું, પડી ગયા અને ત્યાં દેહાંત પણ થઈ ગયું, સમાધિ મરણ થયું, મરીને દેવલોકે ગયા. પણ કહેવાનો મતલબ કે એક નિયમ કર્યો છે, કાયાનો આ કાયા તે મારી નથી. એવી રીતે ભલેને દેહ ત્યાગ થઈ જાય તો પણ ડગે નહીં, થાકે નહીં, તો કે છે એ કાયસર સાચો. અને એમાંથી કર્મ છૂટે છે. આ દુઃખ નથી પણ પૂર્વબદ્ધ વેદનીય કર્મની નિર્જરા છે એમ માને તો જ ઉત્સાહપૂર્વક કાયસર થાય. અને ઉત્સાહપૂર્વક સાચા ભાવથી કાયસર કરે તો જ તે યોગ છે, તો જ એ મોક્ષની સાથે જોડી શકે. બાકી તો સવારમાં આપણે બોલીએ છીએ કે કાય ત્યજનમય હોય કાય સબકો દુઃખદાયી. કાય ત્યજનમય, શરીર છોડવું પડે એ બધાને દુઃખરૂપ જ લાગે, છતાં પણ ઉત્તમ ભાવમાં રહેતા દેહનો ત્યાગ થાય તો એને સારું માને, દુઃખ ન માને કે આ મને હવે કાયા છૂટી જશે, એ તો અનાદિથી છૂટેલી છે, અનેક વાર છૂટે છે એમ માની અને કાયાનો ઉત્સર્ગ કરે, એટલે કાયાને પોતાની માને નહીં, તો જ એનું જોડાણ મોક્ષ સાથે થઈ શકે. કાયાથી હું ભિન્ન છું એમ લાગે ત્યારે જ કાયાનું આ નાશવંત સ્વરૂપ લક્ષ્યમાં આવે છે. આ દેહથી હું ભિન્ન છું, આ કાયા તો નાશવંત છે, જ્યારે હું તો શાશ્વત છું, મારો કોઈ કાળે નાશ નથી. એમ દેહ ભાવ છોડવા કાયસર કરે ઉત્સાહપૂર્વક તો એ યોગ છે. એટલે કૃપાળને કે ઉત્સાહપૂર્વક કાયોત્સર કરવો. હવે સમાધિ શતકની એક ગાથા લખે છે, દેહાંતરગતિર બીજ દેહે અસ્મિન્નાત્મ ભાવના બીજમ વિદેહ નિષ્પત્તેરાત્મનેવાત્મ ભાવના. સમાજ શતક 74મી ભાવના. એનું ગુજરાતી બ્રહ્મચારી કર્યું. બીજા દેહો તણુ બીજ આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. આત્મામાં આત્મભાવના એ તો મોક્ષનું બીજ છે, અને દેહમાં આત્મભાવના એ સંસારનું બીજ. બીજા દેહો તણું બીજ, બીજા નવા દેહ જન્મવાનું બીજ શું? તો કે આ દેહ આત્મભાવના, આ દેહ તે જ હું, અને હું દેહાદિ સ્વરૂપ નથી, એ તે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ, દેહરહિત થવાનું બીજ. એટલે કૃપાલદેવે આપણને આ મંત્ર આપે છે, હું દેહાદિ સ્વરૂપ નથી, એ મુક્તિનું બીજ છે, દેહરહિત થવાનું બીજ છે, આત્મભાવ પોષવાનું બીજ છે. એટલે આમાં જ કૃપાલદેવે કીધું એમ આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રહે. એ જ ભાવ અહીંયા કે છે, દેહમાં આત્મભાવના કરે તો નવો દેહ મળે. દેહમાં આત્મભાવના કરે તો નવો દેહ મળે. સંસાર ભાવ છે, દેહ એ પૂતગલનો બનેલો, અનાદિથી એના પ્રત્યે એને રાગ તો છે જ, અને એ જ હું, એ હું, દેહ તે જ હું, દેહ તે જ હું એમ કરવાથી દેહ ભાવ જ ગાઢ થાય, અને એનું ફળ સંસાર આવે. નવા દેહ ધારણ કરવા પડે દેહ પ્રત્યે મમત્વને લઈને. એટલે દેહમાં આત્મભાવના કરે તો નવો દેહ મળે, અને આત્મામાં આત્મભાવના કરે તો દેહથી રહિત થાય. અને આત્મામાં આત્મભાવના કરે તો તે દેહથી રહિત થાય. કાયાનું સ્વરૂપ જાણીને આ કાયા તજવાયુગ છે, એનો અભ્યાસ કરવા કાયોત્સર્ગ છે. એટલે શરીર આ છે તો રોગ છે, શરીર છે તો આ જન્મજરા મરણના દુઃખ છે, શરીર છે તો ચિંતા છે, શોક છે, ઇષ્ટ વસ્તુનો વિયોગ છે કે અનિષ્ટનો સંયોગ છે. શરીર જ ન હોય તો કોઈ દુઃખ જ નથી.
એટલે સર્વ દુઃખનું મૂળ આ કાયા છે, જેને આપણે સર્વ સુખનું મૂળ માનીએ છીએ. દરેક જ્ઞાની પૂછો કે સર્વ દુઃખનું મૂળ જ કાયા. એવી આ કાયાનું સ્વરૂપ જાણીને આ કાયા તજવાયુગ છે, એટલે સડન પડણ ને વિધ્વંસણ જે કાયાનું સ્વરૂપ છે, એ કાયાનો મોહ ખરેખર વિભ્રમ જ છે. એનો અભ્યાસ કરવા માટે આ કાયો સર્ગ છે કે કાયા તે મારી નથી. કાયાનું સ્વરૂપ જાણીને કાયા તજવાયુગ છે, એનો અભ્યાસ કરવા યુગ છે. આત્મભાવનાને અર્થે આત્મામાં રહેવા કાયોસર્ગ ઉત્સાહપૂર્વક કરવાનો છે. આત્મભાવના ને માટે પોતાના આત્મામાં રહેવાનો અભ્યાસ કરવા માટે કાયોસર્ગ ઉત્સાહપૂર્વક કરવાનો છે. એમાં કંટાળો, થાક, ચલ વિચલતા વગેરે થાય છે, માટે ઉત્સાહપૂર્વક કરવા કહ્યું. કંટાળો આવે, કાયોસર કરવામાં થાક લાગે, કાં પછી ચલ વિચલ પરિણામ થયા કરે, માટે કે તમારા અંતરમાં આ ઉત્તમ ક્રિયા છે, એથી મારું દેહાધ્યાસ તૂટે, મારા આત્માનું બળ મળે, આત્મામાં આત્મબુદ્ધિ દ્રઢ થાય, એવો ભાવ આપણને એના પ્રત્યે થાય તો કાયોસર ઉત્સાહથી થાય. જેમ કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ મંત્ર આપણે બોલીએ તો કે એ તો સહજ આત્મ સ્વરૂપ, મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ પંચ પરમેષ્ઠી જેવું છે, પરમગુરુ જેવો હું જેવો તેવો નથી, હું પણ પરમાત્મા જેવો છું. એવું એનું મહાત્મ્ય આપણને સમજાય તો એના પ્રત્યે વિશેષ ભાવ થાય અને એ આરાધવાનું મન થાય. એમ કાયોસર્ગનું મહાત્મ્યને લાગે તો જ એ ઉત્સાહપૂર્વક થાય. એટલે અહીંયા કે છે મુનિપણું પણ ઉત્સાહપૂર્વક પાળવા કહ્યું છે, કારણ કે તે અઘરું છે. મુનિપણાનું પાલન, સંયમ પાલન સહેલું નથી, અઘરું છે, પણ ઉત્સાહ હોય તો પાળવું સહેલું પડી જાય. હા, પૂર્વનો આરાધક હોય, 5 ઇંચના વિષયો પ્રત્યે આસક્તિ ન હોય તો એને તો સંયમ વધારે પ્રિય લાગે. ઉત્સાહપૂર્વક પાળવામાં 4 રીત છે, 4 પ્રકારે સંયમનું પાલન થાય કરે છે. એ પ્રકાર છે 4. એક તો કોઈ સિંહ વૃત્તિથી ચારિત્ર લે, ખૂબ ઉત્સાહથી, અને સિંહ વૃત્તિથી પાળે ઠેઠ મરણની છેલ્લી ઘડી સુધી, એવા બહુ ઓછા હોય. અને બીજા સિંહ વૃત્તિથી લે નહીં, શિયાળ વૃત્તિથી લે, એટલે એટલો બધો ઉત્સાહ નહીં શરૂઆતમાં, પણ જેમ જેમ આ શાસ્ત્રાભ્યાસ તત્વ એનું જાણપણું થાય તેમ તેમ પુરુષાર્થ વધે, એટલે લીધું ત્યારે કે શિયાળ વૃત્તિ જેવું, પણ પછી પાળે સંયમ વૃત્તિથી, સિંહ વૃત્તિથી. તો આ બે તો શુભ છે. અને બીજા બે અશુભ કયા? તો કે લે તો સિંહ વૃત્તિથી ઉત્સાહથી અને પાળે શિયાળ વૃત્તિથી. હવે જાણે આવી પડ્યું, શું કરીએ? હવે એને કેમ મૂકી દેવું? મરદારની જીતે પાળે તો એમાં કે ભલી વાર ના આવે. અને કોઈ એવા હોય કે જે શિયાળ વૃત્તિથી જ લે અને પાળે પણ શિયાળ વૃત્તિથી. એમ 4 પ્રકાર શાસ્ત્રોમાં કહ્યા. શ્રેષ્ઠ તો એ જ છે કે સિંહ વૃત્તિથી લે, સિંહ વૃત્તિથી નિયમોનો આચાર પાળવા જોઈએ, અથવા શિયાળ વૃત્તિથી લેવાઈ ગયા પણ જેમ જેમ તત્વજ્ઞાન વધે તેમ એનો ઉત્સાહ જો ખૂબ વધે તો બળવાન નિર્જરા થાય. એટલે મુનિપણું પણ ઉત્સાહપૂર્વક પાળવા કહ્યું, કારણ કે તે અઘરું છે. એટલે શીઘ્ર સર્વ દુઃખનો નાશ કરવો હોય તો ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો, કાયાની મમતાનો ત્યાગ ઉત્સાહપૂર્વક કરવો. કાયા છોડવાનો વખત આવે, દેહ તો બધાનો જવાનો, મૃત્યુ સમય આવશે, તે વખતે પણ આ કાયા તે મારી નથી, હું તો સહજાત્મ સ્વરૂપમય શુદ્ધ આત્મા છું, મારું કોઈ કાળે મૃત્યુ નથી. એ ભાવ જો પહેલાં દ્રઢ કરેલો હોય તો એને મરણમાં કોઈ ડર નથી. તો એ મરણને પણ ઉત્સાહપૂર્વક ભેટે. મરણ મને છે જ નહીં, ન મે મૃત્યુ કતો ભીતિ. આ મૃત્યુ તો આ શરીરને છે, મને નહીં, એટલે મને ભય શાનો? એવો ભાવેલો હોય તો. અને સહજાત્મ સ્વરૂપ એ જ આત્મ ભાવના છે. એની વિશેષતા માટે આપણને બીજો મંત્ર કહ્યો
કે આ સહજાત્મ સ્વરૂપની જે આત્મ ભાવના છે એ તમે ભાવો તો તમે કેવળ જ્ઞાન પાવો. એ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આત્મ ભાવના છે. આ મારું સ્વરૂપ છે, એને તમે મરણની છેલ્લી ઘડી સુધી ભાવો તો એ તમને ઠેઠ કેવળનાથ સુધી લઈ જશે. એટલે એનું કેટલું મહાત્મ્ય છે આત્મ ભાવનાનું. એ આત્મ ભાવના એટલે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરવા માટેની જે પ્રશંસા એ તો અજબ ગજબ વાત છે કે આત્મ ભાવના આજીવે ભાવી નથી. હું દેહાદિ સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશ એવો આત્મા છું. એમ આત્મભાવના ભાવતા તો જીવ લે કેવળ દાન. આ પ્રમાણે 25મા વાક્યમાં કહ્યું કે ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો. હવે 26મું વાક્ય યોગનું, પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું એટલે વિશેષ પુરુષાર્થ કરવા માટે તો આ મુનિપણું છે, પ્રમાદ કરવા માટે નથી. મુનિ થયા પછી બેસી રહેવાનું નથી. વિવેચનમાં કહે છે મુનિપણું શા માટે લીધું? અપ્રમત્ત રહેવા, કે સદા જાગ્રત રહી અને જેમાં કોઈ પ્રતિબંધ નથી, એકદમ નિવૃત્તિ છે. એટલે રાત દિવસ આત્મધ્યાન, ચિંતન, મનન, નિધિધ્યાસન કરી શકું. કોઈ વિક્ષેપ નથી, જ્યાં કોઈ પ્રતિબંધ નથી. એટલે મુનિપણું આત્મકલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ છે. એટલે અહીંયા કહે છે કે મુનિ થયા પછી બેસી રહેવાનું નથી. પ્રમાદ રહિત થઈને જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. ત્યાં પ્રમાદ તો પરમરીપુ મહાશત્રુ છે. પ્રમાદને ત્યાગ કરી, પ્રમાદને છોડી દઈ જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરે. ધ્યાન ન કરી શકે ત્યારે સ્વાધ્યાય કરે. મુનિનો મુખ્ય ધર્મ ગુપ્તી છે, આત્મધ્યાનમાં રહેવું. મન વચન કાયાના યોગને ગુપ્ત કરી સંકોચી અને ધ્યાનમાં રહેવું એ મુનિનો સૌથી પ્રાથમિક ધર્મ છે, કર્તવ્ય છે. પછી એ ધ્યાનમાં ન રહી શકે અને કર્મના ધક્કાથી બહાર આવે તો પછી 5 સમિતિમાં પ્રવર્તવું. એ સમિતિ ગુપ્તી અષ્ટ પ્રવચન માતા એ મુનિનો ધર્મ છે. મુખ્યત્વે તો ગુપ્તી જ મન વચન કાયાના યોગોને ધ્યાનમાં લઈ જવા, એકાગ્ર કરી અને મનને પણ પોતાના સહજાત્મ સ્વરૂપમાં સ્થિત કરવું. કેમ કે આત્મજ્ઞાન ત્યાં મુનિ, પણ આત્મજ્ઞાન જેને થયેલું તે સાચા મુનિ. એટલે મુખ્યત્વે તો ધ્યાન અવસ્થા છે મુનિની, પણ કર્મના ધક્કાથી અને ત્યાંથી પાડી દે, રહી ન શકે નિરંતર ધ્યાનમાં. જો 48 મિનિટ તે ધ્યાનમાં રહે તો કેવળનાન થઈ જાય. એટલે પાછા પડે, પાછા પુરુષાર્થ કરીને આગળ વધે, પાછા ધ્યાનમાં જાય. 7મા પાછા ચઠ્ઠે આવે. એમ ઝૂલાની જેમ ચઠ્ઠે સાતમે છઠ્ઠે સાતમે એ મુનિ મહાત્મા આત્મજ્ઞાનીઓ ઝૂલે છે. એમને તો જવું છે શ્રેણી માંડવી છે, એનામાં પુરુષાર્થ એ છે, પણ કર્મના ધક્કાથી પાછા પડી જાય. એટલે કે પ્રમાદ રહિત થઈ અને જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું એ મુનિનો ધર્મ છે. ધ્યાનમાં ન રહી શકે ત્યારે સ્વાધ્યાય કરે, શીખે, વાંચે, વિચારે. એ અપ્રમત્ત થવાનો માર્ગ એ જ મોક્ષ માર્ગ છે. મુનિ તો સદા આત્મવિચારે કરીને મુનિ તો સદા જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જે અપ્રમાદી છે, નિરંતર પુરુષાર્થી છે, એવા આત્મજ્ઞાની મહાત્માને કોઈ ભય નથી. પ્રમાદીને તો સર્વથા ભય. પ્રમાદમાં દેહ ત્યાગ થાય, ખોટી ગતિ થઈ જાય. જ્યારે હંમેશા જાગ્રત રહે. આત્મ ઉપયોગમાં દશા જેની છે, અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વય નિજ ભાવમાં પરમાર્થે સમકીત, એવા આત્મજ્ઞાની મહાત્માનો ઉપયોગ સદા જાગ્રત હોય. એટલે જ એને બંધ નથી. જો 2 ઘડીથી વધારે પ્રમાદ થાય તો નીચે આવી જાય, નીચે ગુણ સ્થાને. એટલે ખૂબ સજાગ્રત રહે છે અને જ્ઞાન ધ્યાનમાં જ પ્રવર્તે. મૂળ તો એમનો ઉદ્દેશ્ય
આત્મધ્યાનમાં રહેવાનો જ હોય, કેમ કે ત્યાં અનંત સુખ છે, પણ ત્યાં રહી નથી શકતા. એટલે એ સ્વાધ્યાય કરે, કોઈને ઉપદેશ આપે, શાસ્ત્ર લખે, આવી શુભ ક્રિયામાં શુદ્ધના લક્ષ્ય પ્રવર્તે. પાછું જો એ બળ જામે તો પાછા જતા રહે ધ્યાનમાં. આત્મનાની મહાત્માનું ધ્યાન સ્વાધ્યાય સિવાય બીજું કોઈ કર્તવ્ય જ નથી. અને મુનિ થઈને પણ એવું ન કરે, પ્રમાણમાં પડ્યો રે તો ઠેઠ નિગોદમાં ચાલ્યો જાય પાછો. એવું દ્રષ્ટાંત આપણને પૂજામાં આવે છે ભાનુદત્ત મુનિનું. ભાનુદત્ત મુનિ 14 પૂર્વ ભણ્યા હતા, પણ પ્રમાદમાં પડ્યા રહ્યા. તેથી અંતે મરીને ઠેઠ નિગોદમાં ગયા. આ બધું ખાઈ પીને સૂઈ રહે, કંઈ શાસ્ત્ર વાંચન વિચાર કે આત્મધ્યાન કરે નહીં. તેનું ફળ શું આવ્યું? નિગોદ. ભયંકર દુઃખ આવ્યા. એટલે આ નરક કરતા અસંખ્યાત ગણું અનંત ગણું દુઃખ છે એમ કે છે. આ સૂક્ષ્મ નિગોદમાં તો અનંત ગણું દુઃખ છે. કે 7મી કેવું નિગોદનું સ્વરૂપ બતાવ્યું? સૂક્ષ્મ નિગોદ. અહીંયા પણ ઢાંસીને ભરેલી છે, આપણને દેખાતી નથી. એ જીવો કેટલા દુઃખી છે તેનું વર્ણન ભગવતી સૂત્રમાં કર્યું છે કે એક જીવ 7મી નરકમાં જાય, ત્યાં 33 સાગરોપમનું આયુષ્ય છે. એ 33 સાગરોપમના કેટલા સમય થાય? અસંખ્યાત સમય થાય, ગણતરી જ નહીં. એટલી વાર ફરી નરકમાં જાય. અને એ બધું દુઃખ ભેગું કરો, તેના કરતોય કે છે અસંખ્યાત ગણું દુઃખ એ નિગોદનો સૂક્ષ્મ નિગોદનો જીવ એક સમયમાં અનુભવે છે. મરે એ જીવો એટલું બધું દુઃખ અનુભવે છે. આપણે કલ્પનામાં ન આવે એવી આ બધી વાતો છે. પણ એવું હશે ત્યારે જ્ઞાનીઓ કહ્યું છે. એટલે પ્રમાદનું કેટલું બધું ભયંકર પરિણામ આવે છે. એટલે કહ્યું કે પ્રમાદ પરમ રિપુઃ. પ્રમાદ તો એ તો મહાશત્રુ છે આપણો. એના જેવો કે કોઈ બીજો શત્રુ નથી. આટલું દુઃખ કોઈ ના આપી શકે જેટલું પ્રમાદ આપે. પણ આ જીવને અનાદિથી પ્રમાદમાં રતિ છે, મીઠાશ આવે. પણ કૃપાલ કે રાતિ કરવા જેવું ત્યાં કંઈ દેખાતું નથી. પણ આ જીવને અનાદિથી તેમાં પ્રીતિ છે. એને પ્રમાદ ગમે, કંઈ ઉત્તમ કામ કરવામાં આળસ આવે. અને એનું આ ભાનુદત્ત મુનિ પ્રમાદથી પડ્યા એ આપણે પૂજામાં કહીએ છીએ, તેમાં બોલે છે, આપણે પૂજામાં આવે છે. ભાનુદત્ત પુરવધર પડિયા રે. દર્શનાવળી કર્મની પૂજામાં ભાનુદત્ત પુરવધર પડિયા રે. જોતે જોતા જ્યોતન જડિયા રે. જોતે જોતા કે એ કેવા પડ્યા કે દીવો લઈને ક્યાંય શોધીએ છીએ, ક્યાંય જડતા નથી. ક્યાં ગયા? કઈ ગતિમાં પેસી ગયા? ભાનુદત્ત પુરવધર પડિયા રે. જોતે જોતા જ્યોતન જડિયા રે. એ બેનો જગત પિતરાણી રે. મોટા મોટા મુઝવિયા પ્રાણી રે. એ બેનો જગત પિતરાણી રે. કઈ બહેનો? આ નિદ્રા પ્રચલા આ બધી આ દર્શનાવળી કર્મના ભેદ છે. આ ઊંઘ, નિદ્રા પ્રચલા ઘાડ, આ બધું આળસ પ્રમાદે એને ક્યાં ભાનુદત્તે લઈને ફેંકી દીધા કે જ્યોત લઈને શોધવા જઈએ તો મળતા નથી. બહેનો એટલે આ બહેનો બે, નિદ્રા પ્રચલા. આપણે એ બહેનો જગત પિતરાઈ બહેનો છે કે કાકા બાવાની, કે એ બહેનો જગત પિતરાણી રે. મોટા મોટા મુજવિયા પ્રાણી, મોટા મોટા આવા 14 પૂર્વધારીઓને પાડી નાખ્યા તો આપણા જીવનનું શું ગજું છે? માટે કૃપાલ કે અમે અપ્રમત્ત રહેવું, હંમેશા જાગ્રત રહેવું. પ્રમાદીને તો સર્વથા ભય છે.
અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એમ પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તે એટલે કે હંમેશા પુરુષાર્થશીલ રહે તો એ યોગનું કામ કરે છે અને મોક્ષની સાથે જોડી દે. પ્રમાદ મોટામાં મોટો શત્રુ છે, તે મનુષ્યભાવ લૂંટી લે છે. માટે પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તવું, પ્રમાદથી રહિત થઈને જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તવું. અપ્રમત્ત થવાનો એ માર્ગ છે. કયો? સ્વાધ્યાય ભક્તિ વગેરે કરે તો એ જીવને અપ્રમત્ત બનાવે. મુનિઓને જે ધ્યાનની વાત કરી મુખ્યત્વે એ કૃપાળદેવે અપૂર્વ અવસરમાં કહી છે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આત્મસ્થિરતા, આત્મા મન વચન કાયાની સ્થિરતા એટલે કે ગુપ્તિ. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મન વચન કાયા યોગને સંક્ષિપ્ત કરીને આત્મધ્યાનમાં લીન રહે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો ક્યાં સુધી? દેહ પર્યંત, દેહ છૂટી જાય ત્યાં સુધી આત્મધ્યાનમાં જ રહેવું. આ ભગવાનની તો મુખ્ય આજ્ઞા છે. પણ ન રહી શકે ગુપ્તિમાં તો સમિતિમાં પ્રવર્તે. એટલે મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, અને તે પણ ઘટતી જાતી નહીં. ઘોર પરિશ કે ઉપસર્ગ ભય કરી. એ આત્મસ્થિરતામાં ઘોર પરિશ આવે, ઘોર ઉપસર્ગ થાય તો પણ આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ અવસર એવો મારો ક્યારે આવશે કે હું પણ આત્મજ્ઞાન સહિત આવી અડોલ કાય સર્ગમાં સ્થિતિ કરીને હું રહું, અને તે વખતે ગમે તેવા પરિસર ઉપસર્ગ આવે તો પણ ચલાયમાં નહીં થવું અને આત્મામાં જ લીન રહું. એવો અવસર એ વગન મારો ક્યારે આવશે? એવી આપણને ભાવના કરાવી છે. એમ પ્રમાદ રહિત થઈને જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તવું એ મુનિનો ધર્મ છે. એટલે શીઘ્ર એને મોક્ષ સાથે એનું જોડાણ થાય. હવે 27મો યોગ. હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. વિવેચન. મોક્ષ માર્ગમાં અભ્યંતર દ્રષ્ટિ કામની છે. તેથી આત્મચારિત્ર કહ્યું. વેશ વગેરે બાહ્ય ચારિત્ર છે. મુનિનો વેશ એ તો બાહ્ય ચારિત્ર થયું, પણ મોક્ષ માર્ગ તો માં તો અભ્યંતર દ્રષ્ટિ ઉપયોગી છે, કામની છે. બાહ્ય ચારિત્ર એને સહાયક છે, કેમ કે ત્યાં કોઈ વિક્ષેપ નથી, પ્રતિબંધ નથી. પણ બાહ્ય ચારિત્ર લઈને જો અંતર ચારિત્રનો લક્ષ્ય ન હોય તો કામ નહીં થાય. અને કૃપાલને બાહ્ય ચારિત્ર નહીં આવ્યું, પણ અંતર ચારિત્ર ગુરુ રાજનું ભાંગે ભવસંતાપ. અંતરમાં જેને મુનિ દશા છે, ભાવ મુનિ છે, એવી અભ્યંતર દ્રષ્ટિ જેની છે એ મોક્ષ માર્ગમાં કામની છે. નિર્ગ્રંથ ભાવ મુનિ છે. એટલે હંમેશા આત્મચારિત્રમાં, અહીંયા આત્મચારિત્ર શબ્દ વાપર્યો, બાહ્ય ચારિત્ર નહીં, આત્માની અંદરનું અંતર ચારિત્ર. સ્થિરતાથી ઉપયોગને બહાર જવાની દે, સૂક્ષ્મ ઉપયોગથી રાખે વર્તવું, તો એ મોક્ષ સાથે એને જોડે. હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. સૂક્ષ્મ ઉપયોગ એટલે વૃત્તિ ક્યાં જાય છે તેની તપાસ રાખે. બહારની આપણે ક્રિયામાનો કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ આપણા માટે, પણ મન ક્યાં રહે છે, મનને શું પ્રિય છે, એ ક્યાં ફરે છે? કેમ કે બંધ મોક્ષની વ્યવસ્થા તો અંતરંગ મન ઉપર છે.
મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. એટલે ચોકી તો મન ઉપર રાખવાની છે. આ જીવ શું કરે, બધે બાહ્ય સાધનો બધા કરે અને આપણે તો ભક્તિ થઈ ગઈ, બધું થઈ ગયું, પણ મનમાં કંઈક ભાવ ઉપજ્યો કે કંઈ વિષય કસાયથી પાછા હટ્યા, એમ અંતરંગ જો લક્ષ ન હોય તો ક્રિયાઓ તો આવી અનંતવાર કરી છે. સૂક્ષ્મ ઉપયોગ એટલે વૃત્તિ ક્યાં જાય છે તેની તપાસ રાખે, પોતાનું વર્તન સૂક્ષ્મ ઉપયોગથી તપાસે, સૂક્ષ્મ દ્રષ્ટિથી પોતાના દોષ જુએ મધ્યસ્થતાથી, તો ખ્યાલ આવે. સહેજે એને નહીં પકડાય, પણ હંમેશા મારામાં કયા કયા દોષો છે ત્યાં દ્રષ્ટિ રહે તો એને ખ્યાલ આવે. પોતાનું વર્તન સૂક્ષ્મ દ્રષ્ટિથી તપાસે, સૂક્ષ્મ ઉપયોગ ન રાખે તો મહાવ્રત લીધા હોય તો પણ અવિરતિમાં જતો રહે. મહાવ્રત લીધા હોય તો અવિરતિમાં જતો રહે જો ત્યાં ધ્યાન ન રાખે તો. મોટા મોટા જ્ઞાની પુરુષો પણ પડી ગયા તો આપણા જેવા પામરો આવા નિમિત્તો કોઈ પણ પડવાના સેવે તો શું ન પડે? પડે જ. એ ભલે કે મારે તો કંઈ વાંધો નહીં, મને કંઈ આંચ ના આવે એમ પોતે માને તેથી શું થઈ ગયું? મહાપુરુષો જે ના પાડે તેનાથી આપણે વિરુદ્ધ વર્તીએ તો આપણું પતન જ છે એમ સમજવું. કેમ કે એ લોકોએ બહુ બહુ વિચાર કરી અનુભવીને બધા નિયમો ઘડ્યા છે આપણા આત્માના કલ્યાણ માટે. આપણી શુદ્ધિ બની રહે, આપણા વ્રતોને આંચ ના આવે અને ઠેઠ મોક્ષ સુધી આપણે મુક્ત થઈ શકીએ, એના માટે યોજના કરી છે. એટલે પોતાનું વર્તન સૂક્ષ્મ ઉપયોગથી તપાસે, સૂક્ષ્મ ઉપયોગ ન રાખે તો મહાવ્રત લીધા હોય તો પણ અવિરતિમાં જતો રહે. મહાવ્રત પંચ મહાવ્રતધારી મુનિ થયો હોય એ પણ પાછો રાગદ્વેષ વાળો મોહ વાળો બની જાય જો જાગૃતિ ન રાખે તો. પ્રભુશ્રીજી ધ્યાનમાં વૃત્તિ ન રહે તો ખેંચીને લાવે એવો પુરુષાર્થ કરતા, સૂક્ષ્મ ઉપયોગ રાખતા. અને એમ કહે કે પ્રભુ અમારે તો અંતરંગ યુદ્ધ ચાલે છે. આપણને લાગે કે આ મહાત્માને શું છે, નવરા બેઠા છે. નવરા નહીં, અમારે તો કે ઘણું કામ છે. અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. તો કેટલો બધો અંતરંગ પુરુષાર્થ છે. આ બાજુથી કે પરિણામ બેસી જાય, આ બાજુથી કાઢે, આ બાજુથી ઘૂસે, સંકલ્પ વિકલ્પ આવે એને કાઢવા રૂપ યુદ્ધ ચાલે છે. કેમ કે અંતરંગ સૂક્ષ્મ ઉપયોગથી જુએ છે કે મારું મન ક્યાં જાય, શું કરે છે. એટલે કૃપાલદેવ કે મુનિ શું જોઈએ તમારે? તો કે પ્રભુ મારે તો એક તો સમકિતની માંગણી છે અને બીજું મનથી ભાવથી બ્રહ્મચર્યની દ્રઢતા એની માંગણી છે. કેમ કે પોતાના ગુરુએ, સાંપ્રદાયિક ગુરુ હરકચંદજીએ આ બ્રહ્મચર્ય મનથી પાલન થાય ત્યારે પૂછ્યું, ત્યારે એકાંતરા ઉપવાસ કયા? એકાંતરા ઉપવાસ કરો, એક દિવસ જમો એક દિવસ નહીં, તો પણ કંઈ નહીં થયું 5 વર્ષમાં. એટલે કૃપાલદેવને કહ્યું કે મારે આ મતલબ 5 વર્ષથી કરું છું છતાં મનથી પાલન થતું નથી. ત્યારે કૃપાલદેવે કેવો સરસ ઉપાય બતાવ્યો. નાની ઉપાય જે બતાવે દોષ જાય જ. એમણે તો એક ઉપવાસ કયા, એમને ઉપવાસે નહીં કયા, ખાઓ જમો પણ નીરસ ભોજન કરો. રસવાળું કોઈ ભક્ત તમારા પાત્રમાં નાખી દે, બીજાને આપી દેજો, તમે નહીં ખાશો. તો ખાતા પાલન મનથી થઈ ગયું અને એમણે આહાર છોડાવી દીધો તો એ નહીં થયું. નાની જાણે છે, જેમ નિષ્ણાત વૈદ્ય હોય તે જાણે કે આ રોગની સાચી કઈ દવા છે. સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની ને ઔષધ વિચાર ધ્યાન. એમ સૂક્ષ્મ ઉપયોગ જો ન રાખે તો મહાવ્રત એટલે દીક્ષા કે કોઈ પણ જાતનો ત્યાગ લીધો હોય તો પણ અવિરતિમાં જતો રહે. જ્ઞાનેસ્ય ફલે વૃત્તિ છે, પણ એ ત્યાગનો જ ત્યાગ થઈ જાય. સમિતિ ગુપ્તિ પાડે, સમિતિ અને ગુપ્તિ પાડે જ. ભગવંતે કહ્યું તેમ સમિતિમાં આજ્ઞાએ વર્તે,
યોગની પ્રવૃત્તિમાં પણ સ્થિરતા અને ગુપ્તિનો લક્ષ્ય રાખે. એટલે જ્યારે સમિતિમાં પ્રવર્તે મુનિઓ સ્વાધ્યાય ભક્તિ આદિમાં, ત્યારે પણ એનો લક્ષ્ય તો ક્યારે હું ગુપ્તિમાં જાઉં એ જ હોય. યોગની પ્રવૃત્તિ મન વચન કાયની પ્રવૃત્તિ કરે ત્યારે પણ સ્થિરતાનો એટલે ગુપ્તિનો લક્ષ્ય રાખે. સ્વાધ્યાય વગેરેમાં પણ આત્મલક્ષ્ય વાંચે, પોતાના આત્માના લક્ષ્ય, બીજાના નહીં. મારા આત્માની શુદ્ધિ થાય, મને આ ભાવ સમજાય, દ્રઢ થાય, એના માટે વાંચે, બોલે. એમ સમિતિપૂર્વક વર્તવામાં પણ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક વર્તે, સ્વલક્ષ્ય આરાધના કરે, બીજાના માટે નહીં. એમ સમિતિપૂર્વક જ્યારે બહાર વર્તવું છે, મુનિનો ધર્મ તો ગુપ્તિ, આત્મધ્યાન ન કરી શકે તો સમિતિ. સમિતિમાં પછી એને કાં તો સ્વાધ્યાય કરે, શાસ્ત્ર લખે, કાં ઉપદેશ આપે, તો ત્યાં પણ પોતાનો આત્મલક્ષ ભૂલે નહીં, નહીં તો પરલક્ષી સાધના થઈ જાય. એમ સમિતિપૂર્વક વર્તવામાં પણ સૂક્ષ્મ ઉપયોગ પર વર્તે, કેવળ અંતર્મુખ થવાનો જ્ઞાનીનો માર્ગ છે. સતત અંતર્મુખ રહેવાનો જ્ઞાની પુરુષનો માર્ગ છે. એટલે જ મુનિને એકી જવું હોય તો ગુરુને પૂછવું પડે, તો કે આવો સાંકડો માર્ગ કેમ ઉપદેશ્યો? તો કે ત્યાં પણ ઉપયોગ બહાર જવા દેવો નહીં, એટલે તને એટલી જ આજ્ઞા આપીએ છે, બસ, વિશેષ નહીં. એમ કેવળ અંતર્મુખ ઉપયોગે વર્તવું એ જ જ્ઞાનીનો મુખ્ય ધર્મ છે, મુખ્ય માર્ગ છે. એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. નિર્ગ્રંથ એટલે મુનિનો એ જ પરમ ધર્મ. નિર્ગ્રંથ સતત અંતર્મુખ ઉપયોગ, હા, ઉપયોગ એ સ્થિતિ. એટલે 27મો યોગ કે છે, હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. આત્માનું ચારિત્ર, ભાવમન ક્યારે છે તેમાં સૂક્ષ્મ ઉપયોગ રાખીને વર્તવું, મન ઉપર ચોકી રાખવી, નહીં તો એ સત્યાનાશ વાળે છે. ક્ષણે ક્ષણે અનંત કર્મો ભાવથી બાંધી લે, માટે મન ક્યાં જાય છે એ ધ્યાન રાખવું. ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો, કેમ કે ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ધર્મ છે. અને સાધના પણ એ ઉપયોગ, એવા આત્મધર્મને પામવા માટેનો ઉપયોગ હોય તો જ ઉપયોગની પ્રાપ્તિ થાય. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે 27 યોગ કૃપાલદેવે જે કુલ 32 બતાવ્યા, 27 આજે વાંચ્યા, કાલે બધા પૂરા થઈ જશે. પછી પાછો પ્રવેશિકામાં યોગનો પાઠ છે, એ પછી આપણે લઈશું.